મહેસાણા જિલ્લાના ખેરાલુથી ઈડર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા રેલવે ફાટક પર ઓવરહાઇટ માલ ભરેલું ટ્રક ફસાતા આ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। જ્યારે ટ્રક ચાલક પોતે વાહન વચવચ ઊભું કરીને બોરીઓ દબાવી રહ્યો હતો, તેમ છતાં રેલવે ફાટક પર ફરજ બજાવતા કોઈ જ કર્મી હાજર દેખાયા ન હતા અને બાઇક પર આવી ટ્રક પાછું કઢાવવામાં આવ્યું હતું। આ રેલવે ટ્રેક પર હાઈ વોલ્ટેજ વીજ વાયર પણ પસાર થઈ રહ્યા હતા। જો કે આ વાહન અડી જાય અને કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ? જ્યારે આવા વાહનો રોડ પર પસાર થાય છે ત્યારે આરટીઓ અથવા પોલીસને કેમ નજરઅંદાજ કરે છે તે પણ એક મોટો સવાલ છે। જ્યારે અન્ય નાના વાહનોમાં સીટ બેલ્ટ લગાવવાના પણ નિયમો હોય છે, ત્યારે ઓવરલોડ ભરેલું ટ્રક વચ્ચોવચ્ચ ઊભું કરવામાં આવી દીધું હતું અને ફસાઈ જવાના કારણે માર્ગમાં આવતા જતા બીજા વાહનોને પણ તકલીફમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।